સુરતના સિંગણપુર 4 રસ્તા પાસે રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું। સુરતના સિંગણપુર 4 રસ્તા ખાતે રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો ઉપર જોખમ વધ્યું છે। 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી હોય જેને લઈ વાહન સ્થાનિકોમાં ડર જોવા મળ્યો। થોડા દિવસ પહેલા કેદાર નામના 2 વર્ષના બાળકનું આવી જ ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું છે। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણાની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો છે। મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે। પાલિકા કર્મચારીઓ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે તો સ્થાનિક અને કોર્પોરેટરે આ અંગે પ્રતિક્રિયા આપી હતી। મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, કતારગામ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર। ક્યાં ઊભા છો? શું ઘટના બની છે? મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે। એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। પણ મેઇન રોડની ઉપર જો કોઈ દુર્ઘટના બની શકે કારણ કે ખુલ્લું છે આ? ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને, પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે। પણ અધિકારી કેમ બેદરકારી દાખવી રહ્યા છે? તાત્કાલિક અસરથી કામ કરી રહ્યા? ના, એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે। મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી હોય આપણે કરશું। જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેમ ઢાંકણું દેખાતું? ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે। એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમને વહેલી તકે કરી શકીએ। કેદારની તો ઘટના આ ટાઈપની બની હતી? આ કેદારની ઘટના બની હતી વાત સાચી છે, પણ કેદારમાં જે છે ડેનેજ લાઇન નહોતું ને આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્બ એના માટે કંઈ છે, એટલે આ ડેનેજ લાઇન જેવું નથી, પણ આમાં બેન ઘટના બની શકે એવું છે। કેટલી ઊંડી છે અને એની વિદ્યાર્થીઓ બી પસાર થઈ રહ્યા છે? અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ 10 ફૂટ ઊંડું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।